મહાપાલિકાના કેલેન્ડર કાંડમાં ઘટસ્ફોટ થયો છે। આરએમસીએ ટેન્ડર વગર કરોડોના ઓર્ડર આપ્યો હતો તેવો ખુલાસો થયો છે। જેમાં વાત કરીએ કે આરએમસીએ 1.75 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છપાવ્યા હતા। કેલેન્ડર છપાવવાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર જ આપી દેવામાં આવ્યો હતો। નિયમ મુજબ 10 લાખથી વધુના કામ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી હતી। ગત વર્ષે બજેટમાંથી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચ માટે 140 લાખ ફાળવાયા હતા। ફાળવાયેલા 140 લાખમાંથી 13 લાખ ખર્ચ કર્યા વગર પણ પડી રહ્યા હતા। તો ચાલુ વર્ષે બજેટમાં 190 લાખનો વધારો કરી 330 લાખ બજેટ ફાળવાયું હતું। આરએમસી સ્ટેશનરીની આડમાં મોટું કૌભાંડ કર્યું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। તપાસમાં મોટા કૌભાંડનું પણ પર્દાફાશ થઈ શકે છે। સંવાદદાતા સની અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટ મહાપાલિકાના કેલેન્ડર કાંડમાં ઘટસ્ફોટ થયો છે। હાલની શું અપડેટ? જી આભાર સની આપનો। તો કેલેન્ડર કાંડ અંગે વાત કરીએ કે મોટો ઘટસ્ફોટ થયો છે। આ ઘટનામાં જમા ટેન્ડર પ્રક્રિયાના વાત કરીએ કે બજેટમાંથી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચ માટે 140 લાખ ફાળવાયા હતા। સંવાદદાતા સની અમારી સાથે જોડાઈ ગયા છે। સની, ઘટના અંગે વાત કરીએ કે ટેન્ડર પ્રક્રિયાને લઈને જે ઘટના સામે આવી છે, જેમાં ચાલુ વર્ષે બજેટમાં 190 લાખનો વધારો કરી 330 લાખ બજેટ ફાળવાયું હોવાનું સામે આવ્યું, આ અંગે શું અપડેટ? જેટના વાત કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકાના કેલેન્ડર કાંડમાં મોટો ધડાકો છે તે થયો છે। મનપાના ટેન્ડર વગર જ કરોડોનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું ખુલ્યું છે। 1.75 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છપાવવામાં આવ્યા। નિયમ મુજબ 10 લાખથી વધુનું જો કામ હોય તો ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા 140 લાખના જે કેલેન્ડરનું ખર્ચ કરવામાં આવ્યો છે તેને લઈને હવે શું મહાનગરપાલિકા પગલાં લેશે, કારણ કે કોની મંજૂરીથી આ આદેશ છે તે આપવામાં આવ્યો છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। કારણ કે વગર ટેન્ડરે આવડું મોટું કામ શા માટે આપવામાં આવ્યું તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી ગયા છે। જી આભાર સની, માહિતી આપવા બદલ।